તમામ આગેવાન શ્રીઓ, ભાઈઓ બહેનો, વડીલો, યુવા સાથી મિત્રોનું અમે આટલા બધા ભર વરસાદમાં તમે સ્વયંભૂ આટલી જનમેદની તમે ઉમટી પડ્યા છો ચૈતરભાઈના સમર્થનમાં, એ બદલ ચૈતરભાઈ વતી અને એમના પરિવાર વતી તમારો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આજે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદમાં તમે સ્વયંભૂ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી તમે આજે આપણા ચૈતરભાઈ માટે પધાર્યા છો, એ માટે તમે તમારા માટે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી. મિત્રો, શા માટે આ સરકાર આ ચૈતરભાઈ વસાવાને જ વારંવાર ટાર્ગેટ કરે છે? શા માટે એમણે જેલમાં જવું પડે છે? મિત્રો, ચૈતરભાઈ એ આપણા તમામ સમાજ માટે અવાજ ઉઠાવે છે અને એ જે અવાજ ઉઠાવે છે એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમતું નથી. મિત્રો, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આજે તમામ મુદ્દા પર આનંદભાઈ હોય, ગોપાલભાઈ હોય, આપણા ચૈતરભાઈ એ તમામ સમાજના દરેક મુદ્દાઓ પર લડે છે અને મજબૂતાઈથી આ સરકાર સામે અવાજ ઉઠાવે છે. એ જ મિત્રો આ સરકારને ગમતું નથી. આજે મિત્રો એક સામાન્ય કેસ હતો, એ સામાન્ય કેસને આટલું મોટું સ્વરૂપ આપી અને આપણા સાહેબશ્રીને આજે 7 વર્ષની એમને કેદ કરી. મિત્રો, પણ આ તમારી જે આ જનમેદની છે, આ જનમેદની જોઈને આ પ્રશાસન, આ તંત્ર, આ સરકાર ના હવે હચમચી ગયેલી છે. એના માટે જ આજે એક 17 દિવસનું બાળક જે છેલ્લા 10 દિવસથી આજે જેલમાં હતું, એ જેલની જે અંધારી કોટડીમાં છે, એને આ તમારી જે આ એકતા જે આજે ભેગી થઈ એના લીધે આજે એમને જામીન આપવા પડ્યા. મિત્રો, આપણા બધાની તાકાત છે. આવી જ એકતા રાખશું તો આવનારા દિવસોમાં આ સરકારોને પણ આપણે ઉથલ પાથલ કરી નાખશું. મિત્રો, વધુ ને કહેતા આપણે આપણા આગેવાન શ્રીઓને પણ સાંભળવાના છે. અહીં મંચ પર ઘણા બધા આગેવાન શ્રીઓ અહીંયા પધાર્યા છે, તો આપણે પણ એમને સાંભળવાના છે.